ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે આપણે વાત કરવાની છે આજના મહત્વપૂર્ણ કરંટ અફેરની। આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। તો શરૂઆત કરીશું। તાજેતરમાં વિશ્વ માન્યતા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો મિત્રો જવાબ આવશે 9 જૂનના દિવસે। આગળનો ક્વેશ્ચન છે કે તાજેતરમાં વિકસિત ભારત રાજ્યો માટે વિકસિત ભારત @2047 થીમ હેઠળ નીતિ આયોગ ગવર્નિંગ કાઉન્સિલની બેઠક હતી એ કેટલામી યોજાઈ હતી? તો મિત્રો 10મી બેઠક યોજાઈ હતી। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો, યાદ રાખજો, આગળની એક્ઝામમાં પૂછાઈ શકે। તાજેતરમાં યુએસ પ્રમુખ જે ડોનાલ્ડ ટ્રમ્પ છે મિત્રો, તેમણે કેટલા દેશના જે નાગરિકોને યુએસમાં પ્રવેશવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અથવા કે પ્રતિબંધ લાગુ કર્યો છે? તો મિત્રો 12 દેશ ઉપર મિત્રો યુએસમાં પ્રવેશવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે। પ્રવાસી વિઝા પણ એમને આપવામાં નહીં આવે। કેન્દ્રએ લદ્દાખના લોકોની માગણી પૂરી કરવા માટે કયા લેખ હેઠળ નિયમો જારી કર્યા છે? તો અનુચ્છેદ 240 હેઠળ। તો કેન્દ્ર સરકારે લદ્દાખના લોકોની માંગણી પૂરી કરવા માટે બંધારણીય અનુચ્છેદ 240 હેઠળ નિયમો બહાર પાડ્યા છે। આ નિયમો જે લદ્દાખમાં મિત્રો નોકરીમાં અનામત, ભાષાની માન્યતા અને જે નાગરિક સેવાની ભરતી પ્રક્રિયા સંબંધિત 240 અંતર્ગત કવર કરવામાં આવ્યા છે અને હેઠળ આ નિયમો બહાર પાડવામાં આવ્યા છે। જો કે લદ્દાખના લોકોની માગણી એવી હતી કે તેમને 6ઠ્ઠી અનુસૂચિમાં સમાવેશ કરવામાં આવે। જો 6ઠ્ઠી અનુસૂચિમાં તેમને સમાવેશ કરવામાં આવે તો વધુ બંધારણ સુરક્ષા અને સ્વાયત્તા પૂરી પાડવામાં આવે, પરંતુ તેમને 6ઠ્ઠી અનુસૂચિમાં સમાવેશ કરવામાં આવ્યા નથી હાલ પૂરતા। આગળ કરે તો ખબર નહીં, પણ 240 હેઠળ મિત્રો લદ્દાખમાં આ નિયમો બહાર પાડવામાં આવેલા છે। હવે મહત્ત્વની વાત કે આપણી યુટ્યુબ ચેનલમાં જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આજે નવા હોય તો પહેલાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરી લેજો, જેથી કરીને તમને ડેલી જે કરંટ અફેર છે મિત્રો એનો વિડીયો છે એ મિત્રો તમને મળી રહે। આ ઉપરાંત તમારે મંથલી કે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જાઓ, જેથી કરી તમને પીડીએફ પણ મળી રહે। આપણે મે 2025ની જે કરંટ અફેરની પીડીએફ છે મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલમાં મૂકેલી છે અને પિન દ્વારા પિન કરવામાં આવેલી છે, એટલે મિત્રો 80 પેજની શાયદ પીડીએફ છે મને ખબર છે ત્યાં સુધી। એમાં 300 થી 400 પ્રશ્નો આપણે કવર કર્યા છે, 50% પ્રશ્નો વન લાઇનર છે અને 50% પ્રશ્નો આપણે ડિટેલમાં કવર કર્યા, જેથી કરી કોઈ બી એક્ઝામમાં ડિટેલમાં પ્રશ્ન પૂછાય તો માર્ક જવો જોઈએ નહીં। આગળ વધીશું મિત્રો હવે કે તાજેતરમાં તેલુગુમાં લખાયેલ બંડારુ દત્તાત્રેયની જે આત્મકથા છે પ્રજલા કાથી ના જે એ આત્મકથા એ કોણે બહાર પાડી છે મિત્રો? તો રામનાથ કોવિંદે બહાર પાડી છે। કોને? રામનાથ કોવિંદ। આગળનો ક્વેશ્ચન છે કે કુલ ચોખ્ખી સંપત્તિના ટકાવારી તરીકે NBFC અને MFI માટે નવી લાયકાત ધરાવતી સંપત્તિની મર્યાદા કેટલી છે? તો 60% તેની મર્યાદા છે। તો જોઈશું મિત્રો ડિટેલ કે જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે મિત્રો એના દ્વારા તાજેતરમાં કરવામાં આવેલી સુધારા મુજબ જે NBFC એટલે કે નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની અને MFI એટલે માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ માટે લાયકાત ધરાવતી સંપત્તિના જે મર્યાદા કુલ સંપત્તિના મિત્રો કહેવાય ને તો ઓછામાં ઓછી 60% હોવી જોઈએ। એટલે કે મિત્રો કેટલી હોવી પડે? ઓછામાં ઓછા 60% હોવી જોઈએ એવી શરત મૂકવામાં આવેલી છે। તાજેતરમાં મિત્રો LICના વચગાળાના CEO અને MD તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો સતપાલજી ભાનુ છે મિત્રો તેમની નિમણૂક કરવામાં આવેલી છે। તો મિત્રો તાજેતરમાં LICના જે વચગાળા CEO કે MD તરીકે સતપાલ ભાનુની નિમણૂક કરવામાં આવેલી છે। તેઓ મિત્રો જે સિદ્ધાર્થ મોહંતી
એના કાર્યકાળના સમાપ્તિ બાદ 8 જૂન 2025થી મિત્રો 3 મહિનાના જે સમયગાળો હોય એના નવા એમડી અથવા સીઓ તરીકે તેઓની નિમણૂક થઈ છે. કોની? સતપાલ ભાનુની. પણ કોની જગ્યાએ? તો સિદ્ધાર્થ મોહિંતીની જગ્યાએ. ઓકે, તો કોની જગ્યાએ થઈ છે એ પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. 2025માં સુધીમાં સૌર ઉર્જા ક્ષમતાની દ્રષ્ટિએ ભારત વૈશ્વિક કેટલામો ક્રમ છે? તો ભારતનો 3જો ક્રમ છે. એટલે શેની વાત છે? સૌર ઉર્જાની ક્ષમતામાં ભારત 3જા ક્રમાંકે છે. જોશું થોડીક મિત્રો આ ક્વેશ્ચનની ડિટેલ આપણે. તો 2025 સુધીમાં સૌર ઉર્જા ક્ષમતાની દ્રષ્ટિએ ભારત વૈશ્વિક ક્રમ 3જો હશે અને ભારત સોલર પાવરની ક્ષમતામાં ચીન અને અમેરિકા પછી 3જું સ્થાન ધરાવે. તો પહેલા નંબરે કોણ છે? ચીન. બીજા નંબરે કોણ છે મિત્રો? અમેરિકા. ઓકે, 2025માં અંત સુધીમાં ભારતની કુલ સ્થાપિત સોલાર જે એ ફોટોવોલ્ટિક ક્ષમતામાં 107.900 ગીગાવોટ જેટલો મિત્રો વટાવી ગઈ છે. 2024માં 24 ગીગાવોટને વટાવી ગઈ છે અને 2030 સુધીમાં મિત્રો 500 ગીગાવોટનો ટાર્ગેટ રાખવામાં આવેલો છે. તો કદાચ આવનારી એક્ઝામમાં તમને પૂછાય કે સૌર ઉર્જા ક્ષમતામાં મિત્રો 500 જે ગીગાવોટ છે એનો લક્ષ્યાંક આપણે કઈ સાલ સુધીમાં રાખ્યો હોય, તો તમને એ વખતે યાદ આવવું પડે કે 2030 સુધીમાં. ઓકે, ક્લિયર? તો આટલું ઇમ્પોર્ટન્ટ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો. ઓકે, તાજેતરમાં માતૃભૂમિ સાહિત્ય પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો હોય? તો મિત્રો સારા જે જોસેફ છે એને મિત્રો આપવામાં આવ્યો છે. આ ઉપરાંત આપણી પાસે બીજી પણ ડિટેલ છે કે કોને કોને આપેલો છે આપણી ગુજરાતી ભાષામાં અને બીજી ભાષામાં. તો જોઈશું મિત્રો. તાજેતરમાં મિત્રો ડૉક્ટર જે રાહી માસૂમ રઝા સાહિત્ય સન્માન 2024 વરિષ્ઠ પત્રકારક, સાહિત્યકાર અને ગાંધીવાદી વિચારક કુમાર પ્રશાંતને આ એવોર્ડ એનાયત થયેલો છે. આ ઉપરાંત 2024નો સાહિત્ય અકાદમી પુરસ્કાર વિવિધ ભાષામાં જાહેર કરવામાં આવેલો છે, જેમાં ગુજરાતી ભાષા સાહિત્ય અકાદમી બાળ પુરસ્કાર ગીરા પિંકી ભટ્ટને, ઉપરાંત જે કૃતિ એમની કઈ છે? તો હસ્તી હવેલી. કઈ? હસ્તી હવેલી માટે આપવામાં આવેલો છે. અને સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર તો રિંકુ રાઠોડને આપેલો છે. શેના માટે? રિંકુ રાઠોડને આવેલો છે ગઝલ માટે. તો એ ગઝલ કઈ છે મિત્રો? તો તમે રાજી. અને આ જે પુરસ્કાર છે ને મિત્રો, આ એ બધા આપણા ગુજરાતી ભાષા માટે મળેલા છે. ઓકે, તો જ્યાં પિનાકીન ભટ્ટ છે મિત્રો, તેમને ગુજરાતી ભાષા અને જે સાહિત્ય અકાદમી બાળ પુરસ્કાર છે એ બરાબર એ બંને આપેલે છે. તો યાદ રાખજો, આગળની એક્ઝામમાં પૂછાઈ શકે. દાઓ જાલીલી હેડિંગ નવ પાષાણ યુગનું નિવાસ સ્થાન કયા રાજ્યમાં આવેલું છે મિત્રો? તો નાગાલેન્ડમાં આવેલું છે. તાજેતરમાં ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા કયા બંદર પર એક નવી ICG જેટીનું ઉદ્ઘાટન કર્યું છે? તો જવાબ આવશે મિત્રો વિજિંગજમ બંદર છે મિત્રો, ત્યાં આ નવી જેટી ચાલુ કરવામાં આવેલી છે. તો તાજેતરમાં ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા બરાબર જે વિજિંગજામ બંદર છે મિત્રો, કેરળ ખાતે આવેલું છે. એટલે કયા રાજ્યમાં આવેલું છે? કેરળમાં આવેલું છે. ત્યાં એક નવી જેટીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. કોના દ્વારા કરવામાં આવ્યું છે? તો જે ભારતીય કોસ્ટગાર્ડ છે મિત્રો, એના મહાનિર્દેશક કોણ છે? પરમેશ શિવમણી. એમના દ્વારા આ નવી જેટીનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે. તાજેતરમાં મોદીસ નીતિશાસ્ત્ર ધ વર્લ્ડ ઇઝ ઓયસ્ટર નામનું પુસ્તક કોણે લખ્યું છે? તો આદિત્યસિંહ અગ્રવાલ દ્વારા આ પુસ્તક લખવામાં આવેલું છે. તાજેતરમાં કયા દેશના ક્રિકેટર છે નિકોલસ પુરન? તેને 29 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. તો જવાબ આવશે વેસ્ટ ઇન્ડિઝ. તાજેતરમાં તાઇવાન એથ્લેટિક્સ ઓપનમાં ભારતે કેટલા મેડલ જીત્યા છે? તો ભારતે મિત્રો 16 મેડલ જીતેલા છે. તો આજનું આ જે મહત્ત્વપૂર્ણ કરંટ અફેર છે એ અહીંયા આપણે પૂરું કરીશું. આ વિડીયો તમને ગમ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બીજા મિત્રોને મોકલી આપજો, જેથી કરીને આ કરંટ અફેરનો લાભ એ લોકો લઈ શકે. મિત્રો થેન્ક યુ, ધન્યવાદ.